રાજકોટ કલેક્ટરની દરમિયાનગીરી બાદ આખરે વિછિયામાં લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરનારની જે હત્યા થઈ છે તેમના પરિવારજનોએ મૃતદેહને સ્વીકારી આજે સવારે તેમના અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યા હતા. 5 દિવસમાં સમગ્ર મામલો નિપટાઈ જશે તેવી ખાતરી આપવામાં આવી. હજય જસદણ આમતક ન્યૂઝ બ્યુરોમાંથી વિસ્તૃત અહેવાલ. આખરે વિછિયામાં ધરણાનો સુખદ અંત આવ્યો છે. વિછિયા મર્ડરને લઈને મૃતકના પરિવાર અને કોળી સમાજના આગેવાનો ધરણા પર બેઠા હતા, જેનો સુખદ અંત આવ્યો છે. રાજકોટના કલેક્ટર પ્રભવ જોશી અને રાજકોટ એસપી ગોંડલ ડીવાયએસપી જસદણ સહિત સરકારી અધિકારીઓની બેઠક યોજવામાં આવી. બેઠકમાં મૃતકના પરિવારજનોની તમામ માગણીઓ સ્વીકારી લેવામાં આવી છે. મૃતકના પરિવાર અને કોળી સમાજના આગેવાનોને સાથે રાખી 5 દિવસમાં તમામ માગણીઓ પૂર્ણ કરવાનો રાજકોટ કલેક્ટર પ્રભવ જોશીએ ખાતરી આપતા આખરે આજે સવારે મૃતદેહના અગ્નિસંસ્કાર વિધિવત રીતે કરવામાં આવ્યા હતા. મોટી સંખ્યામાં લોકો અગ્નિસંસ્કારમાં જોડાયા હતા. સૌથી મહત્વની વાત એ છે કે લેન્ડ ગ્રેબિંગ માટે કાર્યવાહી કરી હતી, જેની હત્યા કરવામાં આવી છે, જે ખરેખર વહીવટીતંત્ર માટે પણ ખૂબ જ દુઃખદ ઘટના છે. આખરે રાજકોટના કલેક્ટરે દરમિયાનગીરી કરી સમગ્ર મામલો નિપટાવ્યો છે અને 5 દિવસમાં કાયદાકીય કાર્યવાહી કરવાની ખાતરી આપી છે. પરિણામે આજે મૃતદેહ સ્વીકારી લેવામાં આવ્યો હતો. સવારે અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત હતા. એમ મૃતકના નાના ભાઈ લક્ષ્મણ રાજપરા અને કોળી સમાજના આગેવાન એવા પૂર્વ ધારાસભ્ય ભોળાભાઈ ગોહિલે માહિતી આપતા જણાવ્યું હતું. 29 તારીખે જે બનાવ બન્યો ત્યાર પછી છેલ્લા 4 દિવસથી વિછિયા વિસ્તારમાંથી કોળી સમાજના તમામ આગેવાનો 2 દિવસથી સેવા સદનમાં સહી ધરણા ઉપર સહી બેઠા હતા. એના અનુસંધાને કલેક્ટરશ્રી અને એસપીના પ્રતિનિધિ તરીકે અને મામલતદાર, એસડીએમ, તમામ જવાબદાર અધિકારીઓએ અમારા સમાજની ભાઈ શ્રી ઘનશ્યામભાઈ જે મુદ્દાને લઈને જે લડત આપતા હતા એ તમામ મુદ્દાઓની અમારા સમાજની જે માંગણી હતી એના અનુસંધાને કલેક્ટર અને એસપીના પ્રતિનિધિ તરીકે પંડ્યા સાહેબે આશ્વાસન આપ્યું છે કે તમારી જે કોઈ માંગણી છે એ અમે 5 તારીખ સુધીમાં સહી પરિપૂર્ણ સહી કરવાના છે. એના ઉપર ભરોસો અને વિશ્વાસ રાખીને અત્યારે કોળી સમાજના આગેવાનો ધરણા ઉપરથી સહી ઊભા થયા છે. સમાજે જે નિર્ણય લીધો અત્યારે અને આગેવાનોએ અને સરકાર તંત્ર એવું કહે છે કે 4 દિવસમાં કામ થઈ જશે. 4 દિવસમાં કામ નહીં થાય તો ફરીને ઉપવાસ ઉપર બેસ્યો. અત્યારે સમાજે જે નિર્ણય લીધો એ નિર્ણય ઉપર આપણે સહમત છીએ. વિછિયા તાલુકામાં એક મારામારીનો બનાવ બન્યો હતો, જે મર્ડરમાં પરિવર્તિત થયું હતું. એમાં માનનીય આઈજી સાહેબને સૂચના પ્રમાણે આજે એસપી સાહેબ, હું પોતે, પ્રાંત અધિકારી શ્રી વગેરે આવીને જે હતભાગી હતા એમના પરિજનો ને એમની જે ટીમ હતી એમની સાથે અમે વાટાઘાટો કરી અને આ જે એમની માંગણીઓ છે એ સ્વીકારવામાં આવી છે. જે ગંભીરમાં ગંભીર જે કલમ છે એ કાયદામાં ઉમેરવામાં આવી છે અને પ્રશાસન અને પોલીસ દ્વારા જે કામગીરી કરવામાં આવી એનાથી એમને સંતોષ થતા આ પ્રશ્નનો આજે હલ થયો છે. પરિવારની શું છે માંગણી? પરિવારની માંગણી હતી કે ગંભીર જે કલમો છે એ જે લગાડવામાં આવે. બીજું જે અપરાધીઓ છે એમની ધરપકડ તરત કરવામાં આવે, જેમાં પણ અત્યારે 4 જે સંદેહાસ્પદ જે છે આરોપીઓ એમની ધરપકડ પણ પોલીસ દ્વારા કરવામાં આવી છે. આ બધી કાર્યવાહીથી પરિજનો સંતુષ્ટ થતા આજે આ પ્રશ્નનો ઉકેલ આવ્યો છે.